સંસદના બંને ગૃહોની સંયુક્ત બેઠકમાં આજે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનું સંબોધન. દેશની જનતા સમક્ષ રાષ્ટ્રપતિ રજૂ કરશે કેન્દ્ર સરકારના કાર્યક્રમો અને સરકારની નીતિઓનો રોડમેપ. મહારાષ્ટ્રમાં આજથી વિધાનસભાના મોન્સૂન સત્રની શરૂઆત. 12 જુલાઈ સુધી ચાલનારા વર્તમાન વિધાનસભાના અંતિમ સત્રમાં આવતીકાલે રજૂ કરાશે બજેટ. રાજધાની દિલ્હીમાં વરસ્યો ધોધમાર વરસાદ. પશ્ચિમ ભારતના દરિયાકાંઠાના વિસ્તારોમાં આગામી 3 થી 4 દિવસ ભારે વરસાદની આગાહી. 30 જૂન સુધી પૂર્વોત્તર ભારતમાં પણ વરસાદનું અનુમાન. તો કેરળમાં ભારે વરસાદના કારણે 6 જિલ્લામાં શાળા કોલેજ બંધ. ચોવીસ કલાકમાં રાજ્યના 84 તાલુકામાં વરસ્યો વરસાદ. સૌથી વધુ મોરબી જિલ્લાના ટંકારામાં 4 ઇંચ વરસાદ. કોડીનાર, ગોંડલ અને જૂનાગઢમાં પણ 3 ઇંચ મેઘમહેર. મોરબીમાં વીજળી પડતા એક યુવકનું મોત. પેરાગ્વે બન્યું આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધનનું 100મું સંપૂર્ણ સભ્ય. પેરાગ્વેના રાજદૂતે નવી દિલ્હીમાં ભારતને સોંપ્યું સમર્થન પત્ર. ભારત રત્ન અને ભાજપના વરિષ્ઠ નેતા એલ.કે. અડવાણીની તબિયત લથડી. દિલ્હીની એમ્સ હોસ્પિટલમાં ચાલી રહી છે સારવાર. હાલ એલ.કે. અડવાણીની તબિયત સ્થિર. ભારતીય શેર બજારમાં શાનદાર તેજી. સેન્સેક્સ 79,000 નજીક. નિફ્ટીએ પણ પહેલીવાર 23,900ની સપાટી વટાવી. તો સોના ચાંદીના ભાવમાં ઘટાડો. અને આઈસીસી T20 વર્લ્ડ કપમાં આજે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાશે સેમીફાઇનલ. સાઉથ આફ્રિકા સામેની સેમીફાઇનલમાં અફઘાનિસ્તાનની કારમી હાર.